જય માતાજી મિત્રો. ઘણા મિત્રે મને કોમેન્ટ કર્યા કે પારकर थर पारकर पाकिस्तान में हमारा कलबी पटेल के गाँव में रहता, ये जरा यादी करो. હવે ભાઈ મને એકાદે ગામ રહેતો કળબી પટેલ હંભરે રહેતા ઘણો ગામમાં હતી મને ખબર છે. પાડોદરામાં રહેતા, વીરાવા, રાણપર, આહલડી અને બેરણો આ તો ગામમાં કળબી રહેતા. તે પછી આહલડીમાં એક વીરો પાયો હતો ડોકરો. પાકિસ્તાન સરકારે વીરે પાઈને બંદૂકનો લાયસન્સ દીધો. ભાઈ પાકિસ્તાનમાં બંદૂકનો લાયસન્સ દેવો એ કોઈ નાની હુની વાત નથી. ભાઈ એ વીરે ભાઈ કને બંદૂકનો લાયસન્સ હતો, ઘણી જમીન હતી. પછી એક નાથો કોનળી કરીને હતા, કોઈ નાથે કોનળી કને 3 ગામમાં જમીન હતી, વળી 6 હોંતડીઓની જમીન. એ બધા કળબી ત્રબાળ તો રાખતા. ત્રબાળ તેમ તમે સમજો 3 બળદ હોય. એ 3 બળદ વારા ફરતી 2-2 કલાક એક બળદ વેહમો ખાતો જાય એટલે બળદ થાકે નહીં. એટલે 5 ગામમાં મેં કળબી પટેલ હતા. અને કળબી પટેલ જે ગામમાં ન હોય ને, જૂને વખત મેં કોઈ માણસ નવે ગામમાં રહેવા જતો ને વસાવટ કરતો તો જોતો કે એ ગામમાં કળબી પટેલને વેપારી વાણિયા છે કે નહીં, અને છે તો સુખી છે કે નહીં. જો આ 2 કોમ હોય અને સુખી હોય તો એ ડાયામણ અંદાજો લગાવતા કે એ ગામોમાં રહેવા જેવો છે, કારણ કે એ થરો રાજા અથવા ગામધણી જે છે એ દયાળુ હશે, એટલે આમાં રહેવાનો કોઈ વાંધો નહીં. તો અમારે થર પારકર મેં આ 5 ગામમાં મેં કળબી પટેલ રહેતા. એટલે મેં તમને કીધું કે વીરો પાયો અને નાથો કોનળી એ જે બધા હતા એ તો મોટા જમીનદાર હતા, ઘરે હથિયાર ઘોડે એવા હતા. બીજો અમારે બેરણો તો મારો ગામ જ કહેવાય, કારણ કે મારે ગામનું 3 કિલોમીટર જ બેરણો થાય. એટલે બેરણે મેં તો કળબી મારા ઘરે ખાસા હતા. અને એક રાણો ઉભડો કરીને બેરણેમાં હતો. એ રાણો અને એ 3 ભાઈ હતા, રાણો, જેઠો અને કરમણ. એ 3 ભાઈ હતા, એ સુખી હતા. બીજો એક વાઘો ડોકરો રહેતા, વાઘા માદેવા. પણ વાઘો ડોકરો બહુ જીગરના બાદશાહ હતા. ભાઈ વાઘેને મેં જોયેલ, મેં પરસ્કર હું જાતો વાઘે કને અને કહેતોય ખરી કે બા તમે આટલો બધો જીગર કેથું લાયા. અમે જેથી કેમ્પમાં આવ્યા તેથી વાઘો ડોકરો કેમ્પમાં અમે ભેળા હતા. પણ વાઘેરે બીક નોમરો શબ્દ વાઘેરી ડિક્શનરી આવે નહીં સાહેબ. એક તો કળબી ને વળી એમાં બીક નહીં. સિંહરો કાળ જો ભાઈ વાઘો, એ ગમે એવું હું બથોડો કરી લેવો હોય એને પાડી દેવો, એ બધા વાઘેરા ગુણ. પણ ગુણ સાથે ભગવાન 1000 ગુણ નોખે તો એ ગુણ નોખે. વાઘે બામે અવગુણ એ હતો કે પરિણામ ક્યાં આવશે એવી પરવા કરતા નહીં. હુમલો પોલીસમાં છે કે ફોજદાર છે કે કોઈ મોટો માણસ છે અથવા મોટે માણસો કોઈ માણસ છે, એવી પરવા વાઘે ડોકરે કોઈ દી કરી નહીં. એક મેં વાત સાંભળશે ડોકરે વાઘેરી કે બળવંતસિંહ જેથી હિન્દુસ્તાનમાં ફરાર થયા, પાકિસ્તાન સરકાર આશરો દીધો. મેં આગલે વિડીયોમાં કીધો છે. પછી બળવંતસિંહનો ઠકાણો પીથાપુર. પીથાપર, ઊંઠ કપાળીઓ, ગઢડો, ચારણ, ચૂડીઓ, બેરણો, વડ, બોદેહર એ બધા કને કને. તો ખેર બળવંતસિંહ તો પીથાપર જ હતા. બળવંતસિંહના અમુક મોણ 3 જણા એ બેરણેમાં આવ્યા. બેરણેમાં આવીને એ કંઈક નશાપતા કર્યા હશે અને વાઘેને હાથ દેવરાયો. વાઘો ડોકરો તેથી ભર જવાન ભાઈ. ફુરીદને કે ઉગ નકા ઉગો, ભર જવાન તાકતરો ભરલ ડોકરો વાઘો. હવે આ નશા બશા કરે ને પછી ભાઈ થોડીક મસ્તી હુજી ને
વાઘેને બોલાયા. વાઘેને બોલાવીને કીધું કે અમને વાયરા નોખ અને પગ દબાવ. આ બિલકુલ સાચી વાત છે હો, આમાં જરાય કોઈ ભેળસેળ નથી ભાઈ. વાઘે કીધું કે હવે તમારે મણ બે મણ બાજરી ખપતી હોય તો ઘોડો સારું હું લાવી દઉં, બીજી કોઈ તમારી સેવા કરવી તો હું તમને કરી દઉં, બાકી હું વાઘો છું, હું પગ નહીં દબાવું. તો કે પગ નહીં દબાવે તો અમે બંદૂકરે ભડાકે દઈશું. તો કે હવે ભડાકે દઈશું અને મોત તમે હું લખ્યું હશે તો બચાવનારો કોઈ નથી, બાકી તમે બંદૂક ભરતો એકાદાને મારી નાખી અને જો બંદૂકનો વાર ખાલી ગયો તો ત્રણોને પછાડીને મારી નાખી. મારું નામ વાઘો છે. અને ભાઈ આ માથાકૂટ બેરોણે હોટે સાંભળી એ આવ્યા અને બળવંતસિંહને મોણોને કીધો કે ભાઈ એ હું અટકોમાં તો એ વાઘો છે, એ વાઘો તમારા પગ ન ચોંપે, તમારું વાયરા ન નોખે. તે પછી હું તો વાઘે બાકને પરસ કરતો. મેં કીધું હે બા, આટલી બધી તાકાત તમે લાયા કે છું? પછી કહેતા હા તો હવે કુદરતી છે બેટા, કુદરતી છે. પછી અમે ઘણી વાતો કરતા. મેં કીધું હે બા, તમે કોઈ હું બિયાતા નથી, એવો કોઈ માણસ હું તમે બિયાતા હો. પછી વાઘે ડોકરે ખી વાત કરી ખબર છે? માફ કર્યા, કોઈ મોટાની વાત નથી. વાઘે એમ કીધું કે મારે પિતાજીનો કીધું આ ખૂનાથી હું હજી સુધી કોઈ દી બાખડ્યો નથી ને બાખડવો નથી. આ થોડીક બીક લાગે તો આ ખૂનાથી લાગે. એ મિત્રો ખૂનો કોણ ખબર છે? મારા પિતાજી સ્વર્ગવાસી સોનદાનજી. તે વાઘે ડોકરે મેં ઘણી વાતો કરી, ઘણે પરસો કરી, અમે ખૂબ ભેળા રહ્યા. એટલે એવા કળબી 5 ગામમાં રહેતા, ભાગશાળી હતા. અને મિત્રો એક બીજી વાત, કળબીને તમે કોઈ દી કળબીને દીકરીને માંગતો નહીં દેખો. એ થાકેલ એમ કદાચ આવે ને તો કોકરો હાળીપણો કરેલી, દુઃખ સહન કરેલી, પણ એ લુગડો પાથરીને એમ ન કે મને ગળીઓ દોણા દો, પાયલી દોણા દો. એ કળબીનો દીકરો ન કહેવો ભાઈ. આ કળબીઓને હું હારો લગાડવામાંથી નથી કહેતો, પણ મેં કળબીને કથે માંગતો જોયો નથી. આ એકાદ અપવાદરૂપ કથે હશે છે ભાઈ, પણ મેં ઉસ પારકર મેં કથે ન જોયો કે એ કળબીનો દીકરો થાક્યો કાં માંગવા આવ્યો. અને એક બીજી વાત, દકાળ પડતા તો બધા સંધમાં જતા વર્તવાને, પણ કળબીઓને મેં સાંભળ્યું નથી કે કળબી વર્તવા ગયા હોય. કળબી વર્તવા ન જતો ભાઈ. અને કળબી વરહ આવતો મહેનત કરી, દોણા કમાતા, કરકસર કરતા, વણામ કરતા, પણ સંત ઓછા જતા. તો ભાઈ એ કળબીઓની થોડી ઘણી મેં કને માહિતી હતી કળબી પટેલની, એ તમને શેર કરી. ઘણી મિત્રે મને કોમેન્ટ કર્યા હતા કે કળબી કે ગામમાં રહેતા. એટલે આ 5 ગામમાં રહેતા. અને હવે કળબી પટેલ કોઈ પણ થરપારકર મેં રહ્યો નથી, બધા હિન્દુસ્તાન ભેગા થઈ ગયા. તો જય માતાજી.